બહુ ભક્તિભાવ વાળા. એક ગામમાં હું પ્રવચનો કરું અને છેલ્લા દિવસે કંઈ થાળ બાળ ધરેલો અને તુલસીની જરૂર પડી. આખા ગામમાંથી કોઈના ઘેર તુલસી નહીં. પછી કોઈએ કહ્યું, ભાઈ વણકરવાસમાં જાઓ, ત્યાં તુલસીનો ક્યારો છે. વણકરવાસમાંથી તુલસી લાવ્યા. એટલે મેં લોકોને પૂછ્યું ખર્યું કે ભાઈ આ વણકરની તુલસી છે, થાળમાં પધરાવું, તમને વાંધો નથી ને? આ આફ્રિકામાં જ એકવાર મારે માથાકૂટ થયેલી એક ગામમાં. વાત એવી બનેલી કે કોપરની ગણેશની મૂર્તિ, તાંબાની ગણેશની આ સરસ મજાની મૂર્તિ, અને મંદિરમાં પધરાવાની. એટલે બધા વિવાદે ચડે, ના પધરાવાય. કેમ? એમ મોચીની જ મૂર્તિ. એમ કે કેટલા સમયથી એ મૂર્તિ પડી રહેલી, ના પધરાવાય. એટલે મારી પાસે આવ્યા. મને કે મહારાજ, આ મોચીની મૂર્તિ છે, એને પધરાવાય કે ના પધરાવાય? મેં કોઈ એ મોચીની નથી, એ તાંબાની છે. તમારા મગજમાં શું પેસી ગયું છે? મેં કહું બતાવ ક્યાં? આ તો તાંબાની મૂર્તિ છે. દયાનંદ સરસ્વતી કાશીમાં ગંગા કિનારે રહે, ખાલી કૌપીન પહેરેલ, મસ્ત શરીર, અને રે તો એક નાઈ એટલે વાળંદ એમને રોટલા આપે. ગંગા કિનારે બેઠા બેઠા ખાય. એટલે પંડ્યો છે ને તીર્થનો, ये दौड़तो, अरे महाराज मत खाना, मत खाना, मत खाना, भ्रष्ट हो जाओगे, ये तो नाई की रोटी है, आप पहचानते नहीं हो, ये तो नाई की रोटी है. એટલે સ્વામીજીએ કહ્યું, નહીં નહીં, ये नाई की नहीं, ये गेहूं की रोटी है. આ નાઈની નથી, આ તો ઘઉંની રોટી છે. હવે તમે આના દ્વારા તમારું ઉત્ક્રમણ થાય કે અધોગતિ થાય? જો તમારી અધોગતિ થઈ હોય તેના નિશ્ચિત કારણો છે. પેલા મુસલમાન છે, એક સાથે બેસીને જમે, અભડાય નહીં, વટલાય નહીં, રોટીમાંય નહીં ને બેટીમાંય નહીં. ગમે તેની કન્યા લાવીને બીબડી બનાવી દે અને ગમે તેના રોટલા ખાય. મુઠ્ઠીભર માણસો આખા ભારત ઉપર ચડી બેઠા, અને આપણે તો અંદર અંદર અભડાઈ જઈએ. બ્રાહ્મણનું પાણી ના પીએ, એટલા બધા અભડાઈ જઈએ. ગુરુ ગોવિંદસિંહ આખી બ્લુ પ્રિન્ટ બદલી નાખી, આખી પ્રિન્ટ આખી બદલી નાખી. એમણે કહ્યું, શીખો, મોગલોની સાથે લડાઈ લડતા લડતા જો તમે ભૂખ્યા થાઓ અને તમને ખાવાનું ના મળે તો મોગલોનું રસોડું ઉપાડી લાવો, એમની ડેકચીઓ બધી ઉપાડી લાવો, એમની રસોઈ બધી ઉપાડી લાવો, કટાર કાઢો અને વાહેગુરુ દી ફતે, વાહેગુરુ દા ખાલસા, એમાં કટાર ફેરવીને ખાઈ જાઓ. કોઈ અબડાતું નથી, કોઈ વટલાતું નથી. એટલે લડી શક્યા, એટલે લડી શક્યા. જ્યાં સુધી તમે તમારી આખી જીવન પદ્ધતિ છે એ પદ્ધતિને જ્યાં સુધી સાયકોલોજીકલ રીતે યોગ્ય ન બનાવો અને તમે ખોટી માન્યતાઓમાં બેસી રહો, તમારું પતન થવાનું છે. તમે દુનિયાની દુર્બળ પ્રજા, ગરીબ પ્રજા, માર ખાનારી પ્રજા થવા ન જ છો. શીખો બહાદુર પ્રજા થયા, બહાદુર પ્રજા. જ્યાં જાય ત્યાં દુનિયામાં રહો. આખી બસમાં 2 શીખો બેઠા હોય, એમની પત્નીઓ બેઠી હોય, કોઈની તાકાત નહીં કે એની છેડતી કરી શકે. ડરે બધા એનાથી. ભાઈ પહેલા તો આ વાણિયા હતા બધા, શીખો મૂળમાં તો વાણિયા હતા, પણ એને આખું એટલું ચેન્જ કરી દીધું કે એક બહાદુર પ્રજા થઈ ગઈ. એમ દયાનંદ સરસ્વતી છે, એમણે દિલ્હી તરફ એટલે પશ્ચિમ ભારતમાં, પશ્ચિમોત્તર ભારતમાં જ્યાં પણ અંગ્રેજો જતા, એક ઉત્ક્રાંતિ માટેનો પુરુષાર્થ કર્યો. રાજા રામમોહન રાય અને દયાનંદજી બેયમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. બંને એકેશ્વરવાદી છે, પણ આ વેદને પ્રધાનતા આપે છે, પેલો વેદને પ્રધાનતા નથી આપતો. આમનું એમ કહેવું છે કે વેદ છે એ જ મુખ્ય ધર્મ ગ્રંથો છે, પુરાણો નહીં. અને પેલા છે એ એમ માને છે કે ભાઈ ઉપનિષદોમાંથી આપણે સાર તત્વ લેવાનું અને થોડુંક બાઇબલમાંથી લેવાનું, જે લોજિકલ હોય, જે જીવનમાં આચરી શકે. બાકી કોઈ ધર્મગ્રંથને વધારે મહત્વ નહીં આપવાનું. તો એમના પુરુષાર્થથી જોત જોતામાં ઉત્તર પશ્ચિમ ભારતમાં એક આખો નવો વર્ગ તૈયાર થયો.
એવો વર્ગ તૈયાર થયો કે મહાત્મા ગાંધીજીએ સ્વીકાર કર્યું કે મને સૌથી વધુમાં વધુ આઝાદી માટેના જો કાર્યકર્તાઓ મળ્યા હોય તો ડીએવી કોલેજોમાંથી મળ્યા છે. દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ સૌથી વધુમાં વધુ, કારણ કે રાષ્ટ્રવાદ, એમાં એક રાષ્ટ્રવાદ આવ્યો. આ ઉત્ક્રાંતિની શરૂઆત હતી. ભારત, આપણા પશ્ચિમ ભારતમાં નર્મદા શંકર, મહાદેવ ગોવિંદ રાનાડે, આ બધા મહાપુરુષો થયા. નર્મદા શંકર છે એ નાગર બ્રાહ્મણ છે. હું તમને ખાસ ભલામણ, આ સુધારકોએ જે દુઃખ ભોગવ્યા છે. નર્મદા શંકર એટલો મોટો વિદ્વાન, એટલો મોટો વિદ્વાન, પણ એને પ્રતિજ્ઞા કરી નોકરી નહીં કરો, નોકરી નહીં કરો. નોકરી નહીં કરો તો આમ કઈ સમાજ સુધારાના કામમાં તો કોઈ પૈસો ના આપે. તમે જંતર મંતર કરો, તમે જ્યોતિષ જુઓ, તમે તંત્ર વિદ્યા કરો તો પૈસાના ઢગલા થાય. અને આવું સુધારાની વાત કરો તો કોઈ પૈસો ના આપે. આપતા હોય તો લઈ લે. દયાનંદ સરસ્વતી વૃંદાવનમાં પ્રવચન કરે તો એક મારવાડી શેઠ બહુ ખુશ થયા. 1000 રૂપિયાની થેલી, ત્યારે પેલા રોકડા રૂપિયા, એટલે 1000 રૂપિયાની થેલી એમના સ્ટેજ ઉપર મૂકી દીધી. પ્રવચન ચાલુ. હવે આગળ પ્રવચન કરતા 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 મૂર્તિનું ખંડન કરવા માંડ્યા, મૂર્તિનો વિરોધ કરવા માંડ્યા. કારણ કે મંદિરો બધા એટલા બધા ભ્રષ્ટ થઈ ગયેલા. પેલા શેઠને ના ગમ્યું. શેઠને ના ગમ્યું એટલે ધીરે રહીને પેલી 1000 રૂપિયાની જે થેલી મૂકેલી ને એ પાછી લઈ લીધી. વાણિયા બહુ હોશિયાર હોય, પાટીદાર હોય ને, એ શું કે બ્રાહ્મણને લોટો આપ્યો, હવે પાણીયારે મૂકે કે સંડાસ લઈ જાય, આપણે જોવાનું, આપ્યું એટલે આપ્યું. પેલા કે ના, પાછી લઈ લીધી. મહારાજે જોયું કે આ થેલી પાછી લઈ લીધી તો એ થેલીનો ગુલામ છે, અને થેલીનો ગુલામ કદી મહાપુરુષ થઈ શકે ખરો? તરત જ ભરતુરીનો એક શ્લોક બોલ્યા, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમા વિશતુ ગચ્છતુ વા યથેચ્છમ અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ. કોઈ ગમે એટલી નિંદા કરે કે કોઈ ગમે એટલા વખાણ કરે, લક્ષ્મી સમાવિશતુ, લક્ષ્મીનો ઢગલો થાય, ગચ્છતુ વા યથેચ્છમ, અથવા લક્ષ્મી જતી રહે, અદ્યૈવ વા મરણમસ્તુ, આજ જ કેમ મરવાનું ન થતું હોય, યુગાંતરે વા, અથવા યુગ પછી થતું હોય, ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા. પણ ધીર પુરુષો કદી ન્યાયના માર્ગથી વિચલિત થાય? આ લોકોને આપણે યાદ રાખવા. આજે જે કંઈ આપણે સારા છીએ, જે કંઈ સુધારો તમને દેખાય છે, આ લોકોના દ્વારા દેખાય છે. કાશીમાં ધર્મના નામે કરવતની પ્રથા શરૂ કરી દીધેલી. જેમ લાકડું કાપે એમ માણસને કાપતા. કાશીની કરવત કહેવાતી ને. આજે પણ તમે જજો, હું તો 11 વર્ષ કાશીમાં રહ્યો. એટલે માણસ છે ને, એને પરલોકમાં બીજા જન્મે સારી વસ્તુ જોતી હોય તો કાશીમાં કરવત મુકાવા, પોતાનું સર્વસ્વ દાન આપી દેવાનું, અને પછી જેમ લાકડું કાપે એમ કરવતીથી માણસને કાપવામાં આવે. લોહીની શેડો ઉડે. આજે બતાવે છે જગ્યા, તમે જોજો, એ કૂવો બતાવે છે. અને બતાવીને પછી કહે છે પૈસા મૂકો. પૈસા, એટલે પણ આમાં ક્યાંથી પૈસા મૂકીએ? અહીં તો પોક મૂકવાની જગ્યા છે. માણસે ધર્મના નામે આટલી ક્રૂરતા કરી. તમે પ્રયાગરાજમાં જજો, ત્યાં અક્ષયવટ ઉપરથી કૂદીને ગંગામાં ભૂસકો મારીને મરી જાઓ. આવતા જન્મે તમારે જે થવું હોય થવાનું પછી. અને એથી આગળ તમે જાઓ તો જગન્નાથજીનો રથ નીકળે જગન્નાથપુરીમાં. તોતિંગ પેલા પૈડા હોય, રથ નીકળે, તે પૈડાના નીચે કચરાઈ જાઓ, માથું મૂકીને કચરાઈ જાઓ, બસ તમારો બેડો પાર. ક્યાં બ્રહ્મસૂત્રમાં આવું નથી લખ્યું, યોગ સૂત્રમાં નથી લખ્યું, ગીતામાં નથી લખ્યું, કોઈ ઉપનિષદમાં નથી લખ્યું. આ આવ્યું ક્યાંથી?
આને ધર્મ વિકૃતિ કહેવાય. સંસ્કૃતિ વિકૃતિ અને ધર્મ વિકૃતિ. અને એ ધર્મ વિકૃતિએ એટલું મોટું રૂપ લીધું. એટલે નર્મદા શંકર છે, નર્મદા શંકરે બરાબર માથું ઉંચકેલું. નાગર બ્રાહ્મણ એને પહેલું માથું તો એ ઉંચક્યું કે વિધવા વિવાહ થવો જોઈએ. આ વિધવાઓને રીબાવી ના જોઈએ. જો તમને પરણવાનું મન થતું હોય, તમે પરણ્યા વિના ના રહી શકતા હતા, આવડી આવડી નાની નાની છોકરીઓને તમે વિધવા. એટલે કોઈએ કહ્યું મહારાજ બોલવું તો બહુ સરળ છે, જો વિધવા વિવાહ કરવો હોય તો પહેલા કરી બતાવો. એને પોતે વિધવા વિવાહ કરેલો, એને પોતે જ કરેલો. ભલે હું કરી બતાવું. હવે વિધવા વિવાહ પોતે કોઈ વિધવાને પરણ્યા અને નાગર બ્રાહ્મણો એ જમાનાના ફાટ 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 ધિક્કાર ધિક્કાર ધિક્કાર. એવી આર્થિક સ્થિતિ બગડી ગઈ, ઘરમાં 2 આના રહી ગયા. 2 આના, 2 પત્નીઓ. 1 આનાની ખીચડી બનાવી, 1 આનો આવતીકાલ માટે રાખ્યો. કરવું શું? જીવન કેવી રીતે ચલાવવું? લે તલવાર અને કલમ, એ બેયને જો લક્ષ્મીનો પાછળથી ટેકો ના હોય તો થાકી જાય. તલવાર નહીં, લક્ષ્મીનો ટેકો જોઈએ. રાણા પ્રતાપની તલવાર થાકી ગઈ. ભામાશાહે ટેકો આપ્યો તો એ તલવાર બચી. જો ભામાશાહ ના મળ્યા હોત તો તલવાર પ્રતાપ સંધિ કરવા તૈયાર થઈ જાય. એમ કલમ છે, જ્યારે તમે ક્રાંતિની કલમ ચલાવતા હો તો થાકી જવાના તમે. કેટલા લોકો સાથે તમારે જજુમવાનું છે. જો એને લક્ષ્મીનો ટેકો મળે તો જ એ કલમ ચાલુ રહી શકે. અને આને કોઈ ટેકો મળ્યો નહીં. કેટલા કેટલા કેસ થયેલા. ત્યાં હવેલીમાં શાસ્ત્રાર્થ માટે બોલાવેલા વિધવા વિવાહ ઉપર. અને આ નર્મદા શંકર એકલો, એક જ માણસ સાથે, બાકીના બધા છૂટી ગયેલા. ના હો, માથા ફોડી નાખશે, અને ગુંડા રાખેલા ત્યાં. એકલો પહોંચ્યો એટલે એનું નામ વીર નર્મદ પડ્યું. પછી લોકોએ સમજાયા, ભાઈ પેટ કેવી રીતે ભરશો? ગમે તેમ કરીને એને 25 રૂપિયાની નોકરીમાં લગાડ્યા. પહેલા દિવસે જયારે નોકરી કરવા ગયા તે સીડી ચડતા ચડતા કવિતા બનાવી, ધિકદાસપણું ધિકદાસપણું ધિકદાસપણું. મારે 25 રૂપિયાની નોકરી કરવી પડે પાછળની જિંદગીમાં. પણ એ નર્મદા શંકરે, રૂપશંકરે, મહાદેવ ગોવિંદ રાનાડે, જ્યોતિબા ફૂલે, આ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અંગ્રેજોનો એરિયા, એ લોકોએ આખા પ્રદેશને હચમચાવી નાખ્યો. અને હચમચાવી નાખ્યો એમાંથી એક જાગૃતિ આવી. ગુજરાતમાં છે ને એક ગવર્નર હતા ત્રિવેદી, મધ્યપ્રદેશના. 2-3 વાર અમારે કોઈ ફંક્શનમાં સાથે જવાનું થયું. મેં એમને પૂછ્યું કે તમને મધ્યપ્રદેશ અને ગુજરાતમાં શું ફરક લાગે છે? અને कि गुजरात में तो बहुत से सुधारक हुए, इसलिए गुजरात तो बिल्कुल फॉरवर्ड है और हम लोग तो 100 बरस 200 बरस पीछे जी रहे हैं. कि इंटीरियर भागમાં કોઈ સુધારકો ના થયા. રાજસ્થાન, મધ્યપ્રદેશ આજે પણ પછાત, એવી ને એવી પછાત વસ્તી. એટલે આ રીતે 18મી શતાબ્દીમાં ધર્મ અને સમાજની ઉત્ક્રાંતિ માટેનો એક ભગીરથ પુરુષાર્થ થયો. અને ભગીરથ પુરુષાર્થ આવનારા સમયમાં પણ રૂપાંતર લેતો રહ્યો, લેતો રહ્યો, લેતો રહ્યો. એમાંથી ધર્મની ઘણી અધર્મની બાબતો આપણે છોડવા માંડ્યા. સંસ્કૃતિને પણ વિકૃતિમાંથી બચાવવાનો પ્રયત્ન કર. છોકરીને દૂધ પીતી કરી નાખે. પેલી ચિતા ઉપર ચડાવી દે, આ બાજુ છોકરીને દૂધ પીતી કરી નાખે. કેમ દૂધ પીતી કરી નાખે? આ છોકરી અમારા એક ઓળખીતા સંન્યાસી છે, એ જાડેજા રાજપૂત છે. મને કે જુઓ, નાગર કોઈ કાળો નહીં અને જાડેજો કોઈનો હાળો નહીં. નાગર કોઈ કાળો નહીં અને જાડેજો કોઈનો હાળો નહીં. જાડેજો એમ કે અમે અમારી દીકરી કોઈને ના આપી, અમે તો સૌથી ઊંચા, તો હવે દીકરીઓને કરશો શું? એટલે દૂધ પીતી કરી નાખવાની. આને સંસ્કૃતિ કહેવાય કે વિકૃતિ કહેવાય? એનું પરિણામ એ આવ્યું કે આજે જાડેજાઓનો ક્ષય થઈ ગયો અને ભૂંડી દશા થઈ ગઈ.
ભોંડી દશા. મારે સુઈ ગામમાં થોડુંક દુષ્કાળનું કામ કરવા જવાનું થયેલું. જાડેજાના થોડા ઘરો, દરબારો બધા. બીજાના ઘરમાં અનાજ ના હોય ને એમના ઘરમાં પાણી ના હોય. બીજાના ઘરમાં તો અનાજ ના હોય, એટલી ગરીબી, પણ એના ઘરમાં તો પાણી ના હોય. કારણ કે સ્ત્રીઓ બહાર ના નીકળે, ઓઝલમાં રહે. અને કૂવો હોય 1 કિલોમીટર 1.5 કિલોમીટર દૂર, પાણી કોણ લાવે? એક લોટો પાણી ઉછીતું માગે. અને કોઈ મહેમાન આવે તો એ મહેમાન માટે પેલો પાણીનો ખાલી ઘડો હોય ને મૂકી દે બહાર, એટલે મહેમાન સમજી જાય ઘરમાં પાણી નથી. એ પોતે 1 કિલોમીટર દૂર ચાલીને જાય, ઘડો ભરે ત્યારે પાણી પી. આ કોઈ ઈશ્વરીય વ્યવસ્થા છે? આ કોઈ ધર્મ વ્યવસ્થા છે? આને કોઈ સંસ્કૃતિ કહેવાય? દુષ્કાળ રાહતના કેન્દ્રમાં હું કામ કરું, ઇન્જેક્શનો આપું. તે દરબારની સ્ત્રીને કોઈ વાર દવાખાનામાં આવવાનું થાય તો 3-4 એની આજુબાજુની સ્ત્રીઓ હોય ને આમ ઢાંકીને લાવે. પછી કે બાપુ તમે તો અમારા માવતર કહેવાઓ, તમારા આગળ શું ઓઝલ રાખીએ? મારે એને ઇન્જેક્શન આપવાનું હોય, આમ ઓઝલ કરે, ચીંથરા પહેર્યા હોય અંદર, એક કપડું સારું ના હોય. આ દશા. અને સ્પિરિટ વાળી પ્રજા, પાછી હિંમત વાળી પ્રજા, સુપર પ્રજા. ધર્માદો નહીં ખાઈએ, એમ કે ધર્માદો નહીં લઈએ, બિલકુલ અમે મફત ધર્માદો નહીં ખાઈએ, જેમ તેમ કરીને કાર્ડ આપેલા. અને અધોગતિ કહેવાય કે ઉર્ધ્વગતિ કહેવાય? અને કોઈ ધર્મગુરુએ કશું કામ ના કર્યું, કોઈએ ના કર્યું, કોઈએ જરાક પ્રયત્ન કર્યો. એની દુર્દશા. 400 વર્ષ ઉપર જુનાગઢમાં નરસિંહ મહેતા થયા. અને નરસિંહ મહેતાએ કહ્યું કે હું હરિજનોના ત્યાં ભજન ગાવા જઈશ અને હરિજનોનો પ્રસાદ પણ લઈશ. અને ગયા. હરિજનોનો પ્રસાદ ખાધો. નાગરોએ નાથ બહાર મૂક્યા, નાગરોએ નાથ બહાર મૂકી દીધા. અને એને બિચારાને પાછલી જિંદગીમાં હરિજનવાસમાં જઈને રહેવું પડ્યું, ગામ બહાર જઈને. હવે આજે નાગરો કહે નરસિંહ તો અમારો હો. આજે એના પ્રભાતિયા, આજે એના ગીતો, ઓહો, વૈષ્ણવ જન તો તેને રે. જયારે ગાંધીજી આ ભજન સાંભળ્યું, ઓહો, કઈ નરસિંહની નાભીમાંથી પરાવાણી નીકળી છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. એટલે હવે બધા કે આ તો અમારો, ભાઈ તમારો પણ તમે કર્યું તું શું એની સાથે? આપણે વર્તમાનના પૂજક નથી, ભૂતકાળના પૂજક છીએ. એક એવો સંત નથી જેને તમે આપણે સતાવ્યો ના હોય. પછી એ નરસિંહ હોય, મીરા હોય, તુકારામ હોય, જ્ઞાનેશ્વર હોય કે કબીર હોય કે કોઈ પણ હોય, એકે એકને સતાવીએ. કારણ કે એક તરફ સ્થાપિત હિતો છે ને બીજી તરફ આ સંતો છે. આ સંતો ઈશ્વરના દૂતો છે અને હૃદયથી લોકોને ઉર્ધ્વગતિએ લઈ જવાનો પ્રયત્ન કરે. બીજી તરફ સ્થાપિત હિતો છે. તુકારામના બધા અભંગ ફેંકી દીધેલા, બધા અભંગ ચંદ્રભાગામાં ફેંકી દીધેલા. તું શુદ્ર, તને આ અભંગ રચવાનો અધિકાર કોણે આપ્યો? પોટકું બધું ફેંકી દીધું. સારું થયું કે વળી કોઈના હાથમાં આવ્યું ને અભંગ. આજે તમે મરાઠીમાં એ અભંગ સાંભળો રેડિયો ઉપર, તમારા રોમ રોમ પુલકિત થઈ જાઓ. ઓહો, આ વેદની ઋચાઓ જે સંસ્કૃતમાંથી ભાષામાં આવી અને વર્તમાનના લોકો એને સ્વીકાર ન કરી શક્યા. કેટલી અધોગતિ હતી. મહારાષ્ટ્રમાં એક ચોખા મેળા થયા, ભંગી હરિજન, અને રોજ ચંદ્રભાગામાં સ્નાન કરી અને વિઠ્ઠલનાથ પુંડરીનાથના પગથિયા આગળ ઉભો રોજ કીર્તન કરે. પંડરી 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 પંડરી, વર્ષોથી એનો નિયમ. તમે એના અભંગ સાંભળજો, એના ભજનો તમે સાંભળો. હવે એક દિવસ એને તીવ્ર ઈચ્છા થઈ ગઈ, આ પંડરીનાથ કેવા હશે, આ વિઠ્ઠલ કેવા હશે, આ વિઠ્ઠલ ભગવાન કેવા હશે. કારણ કે એને તો અંદર જવાનો અધિકાર નથી, એને તો પગથિયા ચડવાનો, પગથિયાના બહાર નીચે ઉભો હોય વિઠ્ઠલ 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 કરે છે. પરોડિયાના 4 વાગેલા અને વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા કરતા એને અંદરથી તીવ્ર ઈચ્છા થઈ કે આ બધા લોકો દર્શન કરવા જાય છે તો કેવા હશે, લાય હું પણ દર્શન કરવા જાઉં. અને 4 વાગે અંદર પેસી ગયો. અંદર પેસીને વિઠ્ઠલના દર્શન કરીને એટલો ભાવ વિભોર થયો, એને ભેટી પડ્યો. વિઠ્ઠલ 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 કરતા આંખમાં આંસુ. બરાબર એ જ ટાઈમે પૂજારી આવ્યો.
અને પૂજારીએ જોયું તો આકાશ તૂટી પડ્યું. હર આ ચાંડાલ અંદર પેસી ગયો. બિલાડી પેસે તો વાંધો નહીં, ઉંદરો દોડા દોડી કરે તો વાંધો નહીં, કૂતરા પેસે તો વાંધો નહીં, માણસ ના આવે. અને એનો ભક્ત વિઠ્ઠલ વિઠ્ઠલ કહેનારો, પેલો મૂર્તિ તોડનારો આવે તો વાંધો નહીં, તો બધા ભાગી જાય, ખસી જાય. પણ વિઠ્ઠલ વિઠ્ઠલ કહેનારો આવે, એને તો હાહાકાર મચાવી દીધો કે એ મંદિર અભડાવી ગયું, મંદિર આમ થઈ ગયું, તેમ થઈ ગયું, હવે ભગવાન રૂઠશે, હવે ફલાણું થશે, હવે લોકો દુઃખી થઈ જશે. પેશવાનું રાજ ચાલે. પેશવાના પાસે ફરિયાદ પહોંચી એટલે પેશવાએ પછી ધાર્મિક લોકોને, ધર્મગુરુઓને ભેગા કર્યા અને કહ્યું કે આને શું સજા કરવી. બધાએ કહ્યું આ તો મહા અનર્થ કર્યો, મહાપાપ થયું, એટલે એને બળદની ગાડીના પાછળ બાંધવાનો અને ગાડીને દોડાવવાની ને મરી જાય ત્યાં સુધી ગાડી ચલાવવાની. કેમ હિન્દુ પ્રજા કેમ ખૂટે છે? ક્રિશ્ચનો કેમ વધે છે? મુસ્લિમો કેમ વધે છે? તમે કેમ, તમારો ક્ષય કેમ થઈ રહ્યો છે? અને ખરેખર ગાડી મગાવી અને એને દોરડેથી બાંધ્યો. એની પત્ની, એના 2 છોકરા રોકકડ કરી રહ્યા છે ત્યારે આ બાંધ્યો અભંગ રચે છે અને એની પત્નીને સમજાવે છે, એના છોકરાઓને સમજાવે છે કે તમે રડશો નહીં, મારા વિઠ્ઠલની આવી ઈચ્છા હશે, કઈ નહીં, જે ભગવાન કરે એ બરાબર છે. એવું કહેવાય છે કે બળદ આગળ ચાલતા નથી. પેલા ધર્મગુરુઓ કહે છે ચલાવો ગાડી, આ ચાંડાલને ફરી કોઈ આવું કરે નહીં. ને બળદ છે ને એને પેલો મારે છે, બળદ ચાલતો નથી. ત્યારે એ ત્યાં પડ્યો એ અભંગ રચીને કહે છે કે મારા માટે તમે શું કામ માર ખાઓ છો, તમે ચાલો ખુશીથી. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એટલે જ્યારે પણ ધર્મની ઉત્ક્રાંતિ થવાની હોય તો એ ઉત્ક્રાંતિના દ્વારા પ્રજા સુખી થાય. અને જ્યારે ધર્મની અપક્રાંતિ થાય, માણસ પાપ કરે નો પણ ધર્મના નામે નીચે જાય, એમને ભલે નીચે જતા હોય, ત્યારે પ્રજા છે એ દુઃખી થઈ જાય, ગુલામ થાય, દરિદ્ર થાય, બધી રીતે દુઃખી થાય. એટલે સજ્જનો, આ 4 શબ્દોને યાદ રાખજો. ભારતમાં જે ધાર્મિક ઉત્ક્રાંતિ અને ધાર્મિક અપક્રાંતિ, આ બેયના રૂપને સમજો. આપણે ક્યાં ભૂલો કરી અને એ ભૂલોને કેવી રીતે સુધારવાની. આપણી સામાજિક ઉત્ક્રાંતિ, સામાજિક અપક્રાંતિ, આપણી રાજકીય ઉત્ક્રાંતિ, રાજકીય અપક્રાંતિ, આર્થિક ઉત્ક્રાંતિ, આર્થિક અપક્રાંતિ. આ 4 વસ્તુઓને જો આપણે સમજી શકીએ તો હું માનું છું કે આપણે આજે પણ ધર્મના દ્વારા પ્રજાને વધારે સુખી બનાવી શકીએ અને વધારે સુરક્ષિત બનાવી શકીએ. અને જો નહીં સમજી શકીએ તો આ પતનથી આપણે બચી નહીં શકીએ. ભગવાન સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. લક્ષ્મીનારાયણ ભગવાન. નમઃ પાર્વતી. આ આભડછેટની પરંપરાનું નવું મોડલ બ્રહ્માકુમારીઓનું છે. એ તો શું કહે છે કે તમારા સગા ભાઈનું પાણી ના પીવાય. જો એ બ્રહ્માકુમારીમાં દીક્ષિત ના થયો હોય તો એ બધા વિકારી છે, ને વિકારીનું પાણી પીવાય નહીં, કોઈનું ખવાય નહીં, સગા ભાઈનું ના ખાય. એવન સાસુ ને વહુ હોય, એમાં સાસુ જો બ્રહ્માકુમારીમાં હોય અને વહુ ના હોય તો એ વહુની રાંધેલી રસોઈ સાસુ ના ખાય, સાસુનો ચૂલો જુદો હોય. એટલે ભારતમાં એક બહુ મોટો અભિશાપ છે કે ધર્મને આભડછેટના ક્ષેત્રમાં લઈ જાય છે. બ્રહ્માકુમારી વાળા શું કહે છે કે અરે રે, તમને કઈ વિચાર આવે છે? તમે ઈશ્વરને વ્યાપક, આ ઉકરડામાં ઈશ્વર છે, આવી ગંધાતી જગ્યામાં, દુર્ગંધ મારતી જગ્યા છે, ને એમાં તમે કહો છો ભગવાન બેઠો છે. ભગવાન તો પવિત્ર જગ્યાએ બેસે. ઉપર ફલાણું જે શિવ બાબા છે, એ શિવ બાબા તો ઉપર એકદમ શુદ્ધ જગ્યાએ બેઠેલા છે. તો એમના માટે શું જવાબ છે કે ભાઈ ઉકરડો ગંધાતો છે એ આપણી રીતે ગંધાતો છે, એ એમાં જે કીડા છે એના માટે એ ગંધાતો, એના માટે એ સ્વર્ગ છે. તો એના માટે શું ગંધાતું છે? એના માટે તમારી સાકર ગંધાતી છે. એક વાત. બીજી વાત કે
પેલા રેડિયોની ફ્રીક્વન્સી કે ટીવીની ફ્રીક્વન્સી ઉકરડામાંથી પાર થાય છે, પણ તમારા રેડિયો ઉપર એની કોઈ અસર થાય છે? એ જરા ભાઈ આ રેડિયોમાંથી અરે ઉકરડામાંથી આ આવે છે એવું કઈ લાગે છે તમને? કેમ? તો એ ફ્રીક્વન્સી કોઈ વસ્તુથી અલિપ્ત છે. એમ આપણે પણ પરમેશ્વરને શું કહીએ છીએ? અલિપ્ત, અસંગ, નિર્વિકારી, અસંગ. એ ગમે તેમાં પાર થાય પણ એને કોઈ એનો સંગ થાય? એનું શું કહેવું? એમનું શું કહેવું છે કે જો ઈશ્વર વ્યાપક હોય તો એક માણસ બીજા માણસની હત્યા કરે છે તો ત્યાં ભગવાન બેઠો જ છે, ત્યાં ભગવાન હાજર જ છે. તો પેલો છુરો મારે છે તો એને રોકતો કેમ નથી? એટલે એનો અર્થ એ થયો કે ત્યાં ઈશ્વરની હાજરી નથી. એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ ચાલો ત્યાં ઈશ્વરની હાજરી નથી એટલે પેલો છુરો મારે છે, પણ તમારી જ્યાં હાજરી છે ત્યાંથી એને દેખાય છે કે નથી દેખાતું? માનો કે ધામમાં બેઠો છે, પણ એ ધામમાં બેઠો બેઠો એ જોઈ શકે છે કે નથી જોઈ શકતો? ને જો ના જોઈ શકતો હોય તો એ ઈશ્વર ના રહ્યો, અને જો જોઈ શકતો હોય તો કેમ રોકતો નથી? એટલે રોકવું એ ઈશ્વરનું કામ નથી. એ બધાના કામ જુએ છે, એ તો સાક્ષી છે. આમ જુદા જુદા લોકોએ જુદી જુદી ભાવના કલ્પના કરેલી છે. ઉત્તરવર્તી આપણે ત્યાં પણ જે સાકારવાદ આવ્યો, આ બ્રહ્મસૂત્રમાં કોઈ જગ્યાએ સાકારવાદ નથી. કોઈ જગ્યાએ ઈશ્વરના શરીરનો આકાર નહીં બતાવે કે ઈશ્વરને હાથ છે, પગ છે, ફલાણું છે, ફલાણું છે, લક્ષ્મીજી છે, પાર્વતી છે. એ બધું પુરાણવાદમાં આવ્યું. આ આપણા પ્રાચીન જે બ્રહ્મસૂત્ર છે એમાં એ માત્ર નિરાકાર જ છે. ઉત્તરવર્તી કાળમાં પછી શું થયું? ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં રહે છે, વૈકુંઠ આવું છે, પવિત્ર છે, ધામ છે, ફલાણું. કૃષ્ણ ભગવાન ગોલોકમાં રહે છે, ત્યાં બધી ગોપીઓ જ ગોપીઓ છે. એક જ પુરુષ છે, કૃષ્ણ સિવાય કોઈ પુરુષ નહીં. એટલે પુષ્ટિ માર્ગના આચાર્યો છે ને એ આટલો મોટો ચોટલો રાખે. સાઉથ ઇન્ડિયન તમે જુઓ, વલ્લભાચાર્યથી માંડીને આવડો મોટો ચોટલો રાખે. એટલું જ નહીં પણ પાછું પેલું માથે ઓઢે. સાઉથ ઇન્ડિયન સંન્યાસીઓ પણ માથે ઓઢે. એ પોતે ગોપી ભાવ છે એ બતાવવા માટે. એટલે ગોલોકમાં તો ભગવાન કૃષ્ણ બિરાજ્યા છે, પછી શિવજી તો કૈલાસમાં બેઠા છે. દરેકે પછી પોતપોતાનું એક ધામ બનાવ્યું. સ્વામિનારાયણ વાળાએ અક્ષરધામ બતાવ્યું. એમાં એક ગ્રંથમાં લખેલું છે કે ભક્તને, સ્વામિનારાયણના ભક્તને બધા દૂતો લઈ ગયા, રામનું સાકેત ધામ આવ્યું. એને સાકેત ધામ કહેવાય. રામ ને સીતા ને લક્ષ્મણ ને એટલું બધું સુંદર, એટલું બધું સુંદર. એટલે પણ પેલો કે ના, આ આપણું ન હોય એમ કે, આ ધામ તો સારું છે પણ આ આપણું ન હોય એમ કે. પછી ગોલોકમાં લઈ ગયા, ત્યાં કૃષ્ણ ભગવાનને આવું બધું બતાવ્યું, બધું વર્ણન કર્યું તો કે આ પણ આપણું ધામ. પછી શિવજીનું આવ્યું, પછી વૈકુંઠ આવ્યું, પછી ફલાણું આવ્યું, પછી ફલાણું આવ્યું. એ બધાને ના પાડતા 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 છેવટમાં અક્ષરધામમાં ગયો. અને ત્યાં શ્રીજી મહારાજ બિરાજેલા. એટલે પછી કહ્યું કે આ ધામ આપણું. પછી એ પૂછે છે કે હે મહારાજ, શ્રીજી મહારાજ, હવે આનાથી કોઈ ઉપર બીજું ધામ છે? કે ના હો ભાઈ, હવે આનાથી કોઈ ઉપર ધામ? તું જે બધા જોઈને આવ્યો એ બધા નાના ધામ છે, નીચેના ધામ છે. અને એ બધા સામાન્ય લોકો હોય એમને એ ધામ મળે, પણ જે મારો નિજ ભક્ત હોય, અનન્ય ભક્તો હોય, એને જ આ ધામ મળે છે. આ સર્વોચ્ચ ધામ છે. તો આ શું થયું? સાંપ્રદાયિકતા. આ થયું સાંપ્રદાયિકતા. એટલું સારું છે કે આ બધા નાના ધામ છે એટલું સ્વીકાર કર્યું. હા, નહીં તો એમ જ કે એ તો બધા નરક છે, એમ એ તો પાપીઓને માટે નરક છે. પણ હવે જો એવું કે તો મુશ્કેલી આવે કે તો પછી તમારા મા બાપ ક્યાં ગયા છે? 200 વર્ષ પહેલા તમારા માતા પિતા, એના માતા, એના પિતા, એના પિતા, એ બધા તો પછી બિચારા ક્યાં ગયા હશે? તો એટલે આ શું દર્શન ના કહેવાય, આને શું કહેવાય? સાંપ્રદાયિકતા કહેવાય. આમાં એવું કોઈ નહીં. તમે આખું બ્રહ્મસૂત્ર જો અધ્યયન કરો ને, ખરેખર અધ્યયન કરવા જેવો ગ્રંથ છે. તો આવી કોઈ ચર્ચા નહીં. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા 2 ગુણો લખવા હોય તો લખી લેજો.
બે ગુણો જેની પાસે હોય ને દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ. ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કરે. ગમ ખાઓ, ગમ ખાવાની શક્તિ અને ઉદારતા બે એક સાથે. શું આપું? લો લો લો. પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને. માણસ ક્યાંથી? આ બે તમારી પાસે ગુણો હોય ને તો બે મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે છે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો. પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી? સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય? કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય, એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે 9 દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે. પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે. તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં એક દિવસ કોઠાની કથા કરી હતી, હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો. આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા. થયા પછી માનવ નડે છે માનવીને. મોટો થયા પછી સાવી મળે ગુનાઓની. સાવી મળે ગુનાઓની. જ્ઞાની થયા પછી સાવી મળે ગુનાઓની. માનવ નડે છે માનવીને. મોટો થયા પછી માનવ નડે છે માનવીને. મોટો થયા પછી માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. માતા પિતાની હે ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો એ પરણીને. એ બદલી ગયો એ પરણીને.
યૌવન મળ્યા પછી બદલી ગયો એ પરણીને બદલી ગયો બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને પ્રગતિ જીવનની કરવા ભાઈ ભણતર ભણી ગયો પ્રગતિ જીવનની કરવા ભણતર ભણી ગયો પડતી હવે તે નોતરી એ પડતી હવે તે નોતરી અનુભવ મળ્યા પછી પડતી હવે તે નોતરી પડતી હવે પડતી હવે તે નોતરી પડતી હવે તે નોતરી અનુભવ મળ્યા પછી માનવ નડે છે માનવીને એ મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા ગાતો હતો તું ગીત અરે ભાઈ ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા ભૂલી ગયો એ ભાવના ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી ભૂલી ગયો એ ભાવના અરે ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને નમતો હતો તું સર્વને નિર્ધનપણા મહી
નમતો હતો નમતો હતો તું સર્વને નિર્ધન પણામહી ઝઘડા હવે કરે બધે હે ઝઘડા હવે કરે બધે કૃપા મળ્યા પછી ઝઘડા હવે કરે બધે પ્રભુ કૃપા મળ્યા પછી ઝઘડા હવે કરે ઝઘડા અરે ઝઘડા ઝઘડા હવે કરે બધે પ્રભુ રૂપા મળ્યા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને હું પ્રભુ બની હવે અરે ભાઈ પૂજાવું છું ઘણે હું પ્રભુ બનીને એ પૂજાવું છું ઘણે હું તો પ્રભુ બનીને હવે હે પૂજાવ છું ઘણે આપ કહે છે આપની આપ કહે છે આપ કહે છે આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી આપ કહે છે આપની અરે ભાઈ સાધનાઓ ખૂબ કીધી સાધનાઓ ખૂબ કીધી એ નાઝીર કહે મેં આ વિશ્વમાં સાધનાઓ ખૂબ કીધી સાધનાઓ મેં ખૂબ કીધી નાઝીર કહે આ વિશ્વમાં તો શું જણાયું માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની અરે ચાવી મળે ગુનાઓની ચાવી મળે ગુનાઓની ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી